મિત્રો, આજે મારે ચિત્રકલાની અગત્યતા વિશે વાત કરવી છે। આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક ગુફા યુગ જ્યારથી ચાલુ થયો ત્યારથી પણ દરેક દેશની ગુફા, જેમ કે આફ્રિકા લ્યો, કોઈ પણ બીજા પ્રદેશમાં લ્યો, ભારતમાં લ્યો, ત્યાં ગુફા માનવીએ દોરેલા ચિત્રો જોવા મળ્યા। જ્યારે સાંકેતિક ભાષાની શરૂઆત નહોતી થઈ ત્યારે પણ પોતાની સંવેદના, પોતાની દિશા અને પોતે શું કરવા માંગે છે, એમણે શું નવીન જીવનમાં આવ્યું, પ્રાણી, પક્ષી, પશુ, એ ત્યારથી તેને ગુફામાંથી ચિત્રો દોરવાનું ચાલુ કર્યું। તો આમ અતિ જૂની પૌરાણિક ચિત્રકલા ગણી શકાય। બીજું કે જ્યારે પણ ચિત્રકલાની વાત આવે ત્યારે એને ભાષાના વાડા નથી। ગમે તે ચિત્ર સારું હોય તો ગમે તે વ્યક્તિ એને મન ભરીને માણી શકે છે। કોઈ એક સારું ચિત્ર હોય તો તેને 1 મિનિટથી 1 કલાક સુધી પણ વ્યક્તિગત રીતે માણી શકાય છે। બીજું કે આપના બાળકને ચિત્રકલા માટે પ્રમોટ કરવા માટે એટલે આ વિડીયો શેર કરું છું કે તમારું બાળક જો એ ગ્રુપ રાખશે તો ત્યાં એન્જિનિયરિંગમાં પણ ડ્રોઈંગ આવશે જ તે, અને બી ગ્રુપ એટલે કે બાયોલોજી ઇઝ અ ફિગરોલોજી, બાયોલોજીમાં તો ઓબ્વિયસલી ફિગર્સ આવે જ છે। એટલે નાનપણથી જ જો આપ ચિત્ર તરફ વાળશો બાળક, તો બંને આ ગ્રુપમાં પોતે બેલેન્સ રહી શકશે। ઉપરાંત આ જે ચિત્રોની 2-3 વસ્તુઓ ખૂબ અગત્યની ઘટે છે કે જેમાં તમારું માઇન્ડ એટલે કે બ્રેઇન એક્ટિવ થાય છે। વિચારો પ્રમાણે તમે ચિત્રો કરો, વિચારો આવે એટલે સંવેદનશીલ બનો છો, એટલે કે ત્યાં હૃદય ઇન્વોલ્વ થાય છે। અને જ્યારે ફિંગરટીપથી ચિત્રો કરો, બ્રશ પકડો છો, ઓઇલ પેસ્ટલ્સ પકડો છો, ત્યારે એક્યુપ્રેશરનું પણ કામ ચિત્ર દ્વારા થાય છે। આમ જોઈએ તો સાંસ્કૃતિક રીતે પણ સાથિયા, ઓમકાર, રંગોલીઓ એ આપણે વર્ષોથી જોતા જ આવ્યા છીએ, કરતા જ આવ્યા છીએ। એટલે ચિત્રથી આજીવન આપ સંકળાયેલા જ રહ્યો છો। તો શા માટે? તો નાનપણથી જ આપના બાળકોને જુદી જુદી જગ્યાઓ, પહાડો, પક્ષીઓ, ફૂલો જે એમની ઉંમર પ્રમાણે બતાવી અને એને કાગળ ઉપર ચિતરાવવા માટે પ્રયત્ન કરો, અને એમાં એના જીવનમાં ચિત્રરૂપી સુગંધ પ્રસરાવો, એવી